ગઈકાલે ગુજરાતમાં એક વિશાળ ખેડૂતોનું આંદોલન પહોંચ્યું. આંદોલન જવાનું હતું ગાંધીનગર. દરમિયાન અમદાવાદની આસપાસ એક બબાલ શરૂ થાય છે આંદોલનમાં, અને બબાલને સ્વરૂપ આપવામાં આવે છે રાજકીય વિવાદનું. બે પાર્ટીઓ વચ્ચેની લડાઈ છે એ પ્રકારનું ચિત્ર ઉપસીને સામે આવ્યું, અને સવાલો થવા લાગ્યા પાલ આંબલિયાની ભૂમિકા પર, જે પાલ આંબલિયા વર્ષોથી ખેડૂતોના મુદ્દે લડે છે. એ પછી પાક વીમાની વાત હોય, જમીન માપણીની વાત હોય કે વીજળીના થાંભલાની વાત હોય, દરેક સ્થળો પર પાલ આંબલિયા પોતે લડાઈ લડવા માટે પહોંચતા રહ્યા છે, અને એના કારણે તેઓ ખેડૂતોના નેતા તરીકે ગુજરાતમાં પ્રસ્થાપિત થયા છે. પરંતુ ગઈકાલે આ જ પાલ આંબલિયાની ભૂમિકા પર સવાલ પેદા થવા લાગ્યા, અને કહેવાયું કે આંદોલનની આ ભૂમિકા પેદા થઈ અને આ વિવાદ શરૂ થયો તેના મૂળની અંદર રાજકારણ છે. આપણે બધી જ બાબતો પર સ્પષ્ટતા માંગીએ પાલ આંબલિયા પાસેથી કે ખેડૂતો જે સવાલ કરી રહ્યા છે તે શું છે અને તેની વાસ્તવિકતા શું છે, અને આમ આદમી પાર્ટી જે સવાલ પેદા કરી રહી છે તેની હકીકત શું છે. નમસ્કાર પાલભાઈ. નમસ્કાર પાલભાઈ, તો હવે આંદોલન પહેલો જ સવાલ, ચાલુ કે પૂરું? ગઈકાલે તમે ભાવુક થઈને કીધું કે કોના માટે લડવાનું. હજી હું એમાં જ મંથનમાં છું, કન્ટિન્યુ કરવું કે ઘરે બેસી જવું. હું તમને કહું, જમીન માપણીમાં સતત લડ્યા. આમ આદમી પાર્ટીનો જન્મ નહોતો થયો ત્યારે લડ્યા. આજે 6,000 ગામો ગુજરાતના, 6,013 ગામ, એ લડાઈના કારણે સરકારે અટકાવવા પડ્યા. આજની તારીખમાં એ પ્રમોલ્ગેશન નથી થયા. જે મોરબી જિલ્લામાંથી આ આંદોલન ઊભું થયું, એ મોરબી જિલ્લામાં માત્ર 4 જ ગામ ભોગ બન્યા. આખો મોરબી જિલ્લો બચી ગયો તો એ 2016, 17, 18ની અમારી સળંગ લડાઈના કારણે. ત્યારે કોઈ બધા જ પોતાના સમાજના આંદોલનો કરતા હતા, ત્યારે હું જે ખોટી અને ભૂલભરી જમીન માપણીની લડાઈ કરતો હતો. 2016, 17થી 2019, 20 4 વર્ષ પાકવીમાં ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડિયા, પ્રવીણ પટોડિયા, ચેતન ગઢિયા અને આખી અમારી ટીમ પેલા પત્રક, આજની તારીખમાં આમ આદમી પાર્ટીને હું પૂછવા માગું છું, પત્રકો કયા કયા અને શેના માટે આવે છે પાક વીમાના, આ ખાલી કહી દઈએ. એ પાક વીમાના પત્રકનો હિસાબ કરી અને અમે સાબિત કર્યું કે 1 હેક્ટરે ખેડૂતને 76,000 મળવાના હતા, ત્યાં 6,000 આપ્યા. 54,000 મળવાના હતા, ત્યાં 4,000 આપ્યા. 46 મળવાના હતા, ત્યાં 8,000 આપ્યા. અને આ ખાઈ ગયા છે, અને કંપનીઓ સામે હાઈકોર્ટમાં ગયા, સ્વખર્ચે ગયા છીએ. આખા ગુજરાતમાંથી કોઈ એક ખેડૂત એમ કહી દે કે પાક વીમામાં હાઈકોર્ટમાં લડ્યા એના પૈસા અમે ભર્યા છે. સ્વખર્ચે લડાઈ કરી અને હાઈકોર્ટમાંથી 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને અપાવડાવ્યા છે. પાક વીમાના કૌભાંડમાં બારદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય, ઊંચાઈ કેટલી હોય, વજન કેટલો હોય, શું કહેવાય, કાંટાઓ કેલિબ્રેશન છે કે નહીં, બરાબર છે, જે વાહનોમાં ટ્રાન્સપોર્ટેશન થાય છે એમાં શરૂઆતમાં CCTV કેમેરા અને GPS કોઓર્ડિનેટ હોવા જોઈએ છે કે નહીં, ગોડાઉનમાં કેવો ભ્રષ્ટાચાર થાય છે, ગોડાઉનની અંદર મગફળીમાં પથ્થર કાંકરા હતા એ રાત્રે જઈ અને ગોડાઉનની અંદર જઈને વિડિયા લઈ આવી અને આજે જોખમ ખેડ્યું છે, અને એના કારણે જે ઉજાગર થયું. અને પાક વીમા ટેકાના ભાવે ખરીદીમાં સરકારે ક્યાંક પારદર્શિતા લાવવી પડી, બરાબર છે. આ લડાઈ કરી ઘેડમાં, સતત 2 મહિના ઘેડમાં રહીને આખી લડાઈ ઊભી કર્યા પછી આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપનાર હું જ હતો. એ લડાઈમાં સરકારે 1,500 કરોડ જાહેર કર્યા, અને એ જ આમ આદમી પાર્ટીએ પછી પોતાના નામે, આમ આદમી પાર્ટીના નામે ત્યાં પદયાત્રા કરી, અને મને જેવી રીતે પરમ દિવસે કહેવામાં આવ્યું કે ખેડૂતોને ભરમાવે છે, એવી જ રીતે ત્યારે પણ એ યાત્રા દરમિયાન મને જ ટાર્ગેટ કરવામાં આવ્યું, બરાબર છે. એ બધું ભૂલ્યા પછી આ વીજળાઈનોના પ્રશ્ને સતત લડાઈ, એમાં છેલ્લા 6 મહિનાથી લડીએ છીએ. 6 મહિના પહેલાં આખા ગુજરાતમાં, બરાબર છે, મોટા ભાગે એવરેજ 2 લાખ રૂપિયા, 50,000 રૂપિયાથી લઈ અને 8-10 લાખ રૂપિયા સુધી આપતા હતા વીજ કંપનીઓવાળા. આ 6 મહિનામાં જે જાગૃતિ કરી, 8-10 જિલ્લાના કલેક્ટરો પાસે ગયા, કલેક્ટરોની બોલતી બંધ થઈ. 8-10 જિલ્લામાં જ્યાં ખબર પડે કે વીજ કંપનીઓવાળા કામ ચાલુ કરે છે, ખેડૂતનો ફોન આવે, ત્યાં અધિકારીઓ સામે, ત્યાં એવું નથી હોતું કે ત્યાં કોઈ માણસ નથી હોતા કે ત્યાં પોલીસ નથી હોતી, 500 પોલીસના ધાડા હોય, એની વચ્ચે બેસી અને SDMને જમીન ઉપર બેસાડ્યા છે, મામલતદારને જમીન ઉપર બેસાડ્યા છે.
ત્યાં ગયા પછી એસડીએમને આવવાની ફરજ પડી ને આવ્યા પછી એને જમીન ઉપર બેસે. ડીએસપી જમીન પર બેઠા છે, ડીવાયએસપી જમીન પર બેઠા છે, અને એ ચર્ચા કર્યા પછી એની સામે કાયદાથી સાબિત કર્યું કામ ખોટી રીતે થાય છે અને કામ બંધ કરવું પડ્યું છે. અમે જઈએ સાપકડા ગામમાં 2 વખતની ઘટના, અમે જાહેરાત કરી સાપકડા આવીએ છીએ તો અધિકારીઓ અને કંપનીઓને કામ બંધ કરીને જતા રહીએ. કોંઢમાં અમે કામ બંધ કરાવડાવ્યું, આજની તારીખમાં ચાલુ નથી થયું. અને હારે 100 જેટલી સભાઓ નાના નાના ગામોમાં 8-10 ગામનું એક ગ્રુપ, 8-10 ગામનું એક ગ્રુપ છેલ્લા 6 મહિનામાં કરીને એક લોક જાગૃતિ ઊભી કરી. ખેડૂતોમાં એક ડર હતો, જે ડર હતો એ ડર ક્યાંક ને ક્યાંક ભગાડવાનું કામ કર્યું અને ખેડૂતો પણ એક થઈ શકે, ખેડૂતો સાથે લડી શકે, આ જે આખો માહોલ ઊભો કર્યો. 6 મહિનાથી જયેશભાઈ પટેલ હોય, મહેશ રાજકોટિયા હોય, લાલજી દેસાઈ હોય, જિજ્ઞેશ મેવાણી હોય, રતનસિંહ ડોડિયા હોય, હરિચંદ્રસિંહ જાડેજા હોય, ચેતન ગઢિયા હોય, પ્રવીણ પટોડિયા હોય, ઉત્તર ગુજરાતમાં ભાઈ ભરત કારેણ હોય, નરસિંહભાઈ દેસાઈ હોય, કચ્છમાં વિકે હુંબલ હોય, પંકજ લિંબાસિયા હોય, ભાઈ રાહુલ આહિર હોય, આખી ટીમ સતત લડ્યા છીએ. યશવ પટેલ જામનગર, બરાબર, આખી ટીમ અમે લડ્યા, વિપુલભાઈ, બરાબર, આખી ટીમ લડ્યા. અને ગુજરાતમાં કોઈ દિવસ કોઈ રાજકીય પક્ષોએ ક્યારેય ખેડૂત માર્ગદર્શિત થાય કાયદાથી એવો કોઈ રાજકીય પક્ષોએ સેમિનાર નથી કર્યો. અમે સેમિનાર કરી અને ગુજરાતના ખેડૂતો માર્ગદર્શિત થાય, ગુજરાતના ખેડૂતો કંપનીઓ સામે બોલતા થાય, ગુજરાતના ખેડૂત પોલીસ સામે કાયદાથી વાત કરતો થાય, ગુજરાતનો ખેડૂત આંખમાં આંખ નાખીને કલેક્ટરને પ્રશ્ન પૂછતો થાય. એના માટે 2 દિવસનો તુષારભાઈ અમે સેમિનાર કર્યો છે. આમાં ક્યાંય કરતાં ક્યાંય 1% આમ આદમી પાર્ટીનો રોલ હોય તો કયો? 1%. આ 6 મહિનાથી અમે લડીએ છીએ. આખા સ્વમાનના માધ્યમથી હું પૂછવા માગું છું, ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે પ્રવીણભાઈ રામ હોય, એક જગ્યાએ થાંભલાઓનું કામ હાલતું હોય અને અહીંયા બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ધોમ ધકતા તાપમાં 45 ડિગ્રી તાપમાનમાં એક જગ્યાએ કામ બંધ કરાવવાનો પ્રયત્ન કરવા ગયા છે ખરા? એક જગ્યાએ પ્રયત્ન કર્યો. પાલ આંબલિયા હતો કે જેતપુરમાં બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી જે કામ ચાલતું હતું, જે આમ આદમીના પાર્ટીએ ગઈકાલે પંકજ રાણસરિયાએ જે હોબાળો કર્યો, બરાબર છે, એ જે ગામના લઈને એ ઉલડે છે, એ જેતપર ગામમાં 5 દિવસથી કામ હાલતું હતું, કેમ એણે બંધ ના કરાવ્યું? પાલ આંબલિયાએ જઈને ત્યાં કામ બંધ કરાવ્યું છે. અને એની હારે પાછું બીજા દિવસે જ્યારે ખાડા કર્યા અને કંપનીવાળા કામ બંધ કરીને જતા રહ્યા, તેમ છતાંય લોકોએ કહ્યું કે ત્યાં જવું છે તો અમે ગયા, બરાબર છે. અને ત્યાં ઉશ્કેરાઈ ગયેલા અમુક લોકોએ, બરાબર છે, એણે એમ કહ્યું કે જેસીબી ચાલુ કરો ને ખાડા બૂરી નાખો. જેસીબી ચાલુ થયા, ખાડા બૂરવાનું કામ ચાલુ થયું. હું જાહેરમાં કહું છું સ્વમાનના માધ્યમથી કે મેં એવું કહ્યું, કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા હું નથી માગતો. ખાડા નથી બૂરવા આપણે. ખાડા બૂરશું તો 2 કલાકનું કામ કંપનીને વધશે, પણ આ ખાડા બૂરવામાં ગેરકાયદેસર કામમાં આમાંથી તમારા જ ગામના 20 આગેવાનોને આ લોકો ઉપાડી જશે, ઘરમાંથી કાઢીને ઢસડી જશે, કેસ થશે, એટલે આ કરશે જ, બરાબર છે. આ કૃત્ય આપણે નથી કરવું. આ રોકવાવાળો પણ હું હતો, કારણ કે હું અહિંસાનો પૂજારી છું. હું કાયદા મુજબ લડવામાં માનું છું. મને ખબર છે કાયદાની તાકાત, ભારતના બંધારણની તાકાત, અહિંસાની તાકાત, બરાબર છે. એટલે જે કામ મેં બંધ કરાવ્યું હતું એની સામે કંપનીનું કામ ખરાબ થતું હતું, બરાબર છે, ત્યારે મેં જ રોકેલું છે. અને અહીંયા 500-700 માણસની વચ્ચે રોકેલું છે. એટલે કાયદામાં માનવાવાળો માણસ છું. કાયમી કહું છું, કાયદો અને બંધારણને માથે ચડાવીને હાલવા. પણ પલભાઈ, એક સવાલ બીજો એ પણ આવે છે, એ વાત ઉપર મારે જવું છે કે ઘટના શું ઘટી, કેમ ઘટી, આંદોલનના કોંગ્રેસીકરણના આક્ષેપો કેમ લાગ્યા. પણ એ પહેલાં મારે એક લોકોમાં એવી ચર્ચા પણ છે કે જે પાલ આંબલિયાએ ખેડૂતો માટે સંઘર્ષ કરતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર પોલીસના ધોકા પણ ખાધા, બેફામ માર પોલીસનો પડ્યો, તમે એ મામલે કાયદેસર લડત પણ અત્યારે તમારી ચાલુ છે. એટલા સંઘર્ષશીલ નેતા ગઈકાલે ખેડૂતોએ એમની આ તમામ મહેનતને ભૂલી
અને પાણી ઢોળ કરી દીધું. તમે એવું માનો છો? જો સાયકોલોજીમાં બહુ સ્પષ્ટ કહ્યું છે, ટોળાને મગજ નથી હોતું. ખેડૂતોને હું ટોળું નથી ગણતો, નહીંતર પાછો આનોય પાછો આમ આદમી પાર્ટીની એક અર્થઘટન કરશે. સોશિયલ મીડિયાની આર્મી છે અને તરત ટ્રોલ કરવાનું ચાલુ કરશે. બરાબર છે, પણ સાયકોલોજીમાં આ બહુ સ્પષ્ટ સિદ્ધાંત છે. ગઈકાલે જે 2 જણા તો હું અત્યારે ઓળખી ગયો છું, એમાંથી એક ભદ્રેશ બાબરિયા છે, જે આમ આદમી પાર્ટીના વિસાવદરના તાલુકા પંચાયતમાં જીતેલા છે. વિસાવદરના, જ્યાં કોઈ થાંભલો આવતો નથી. બરાબર છે. અને પંકજ રાણસરિયા, એ 2 જણાની વચ્ચે હું ગયો છું. મને કોઈ જાતના ડર વગર વચ્ચે ગયો છું એની વચ્ચે, અને એને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો. એટલા માટે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જો એ સમજે, જો ખેડૂતોનું દિલ એના હિતમાં હોય, બાકી રાજકીય એજન્ડા અને એના ઉપલી નેતાઓનું જે ષડયંત્રકારી નેતાઓ છે, એ ષડયંત્રકારી નેતાઓના ઇશારે આવ્યા હોય તો ના સમજે. એટલે મને એક સમય એવું લાગ્યું તુષારભાઈ કે આ સમજવાના નથી. બરાબર છે. એટલે જો આખી અમારી ટીમને લઈ અને એની સામે હું પડું તો પોલીસ તો રાહ જોઈને બેઠી હતી. સમજો, પોલીસ રાહ જોઈને બેઠી હતી ક્યારે આવું થાય અને ક્યારે લાઠીચાર્જ થાય. અત્યાર સુધીના મારા તમામ આંદોલનો, એ ઘેરનું આંદોલન, જમીન માપણીનું આંદોલન, પાક વીમાનું આંદોલન, ટેકાના ભાવે ખરીદી સામેનું આંદોલન, વીજ કંપનીઓ સામેનું આંદોલન, PGVCL સામેના આંદોલનો, જેટકો સામેના આંદોલનો, કોઈ પણ આંદોલન ઉઠાવી લ્યો, 2016-17થી હું સતત લડું છું. એમાં ક્યાંય કરતાં ક્યાંય એક પણ જગ્યાએ લાઠીચાર્જ નથી થયો, એક પણ જગ્યાએ ભાષા વિવેક અમે નથી ભૂલ્યા. અને તમે તો વિદ્યાર્થી નેતાગીરીના સાક્ષી છો મારા. જી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોય, વડોદરા યુનિવર્સિટી હોય, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, વિદ્યાર્થી કાળમાં જે આંદોલનો કર્યા છે, એ આંદોલનોમાં પણ એક પણ જગ્યાએ અમારી સાથે રહેલા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ નથી થવા દીધો. પહેલેથી વિદ્યાર્થી કાળથી જ્યારથી આ લડાઈઓ કરીએ છીએ ત્યારથી ગાંધી ચિંધ્યા માર્ગે બંધારણને માથે ચડાવીને, કાયદો વ્યવસ્થાને માથે ચડાવીને લડીએ છીએ. તો આમાં પણ એવું ઈચ્છતા હતા, અને એટલા માટે કદાચ રેલી વેરવિખેર થઈ જશે. બહુ તો શું થશે, વેરવિખેર થઈ જશે. બહુ તો શું થશે, મારી ઉપર માછલા ધોવાશે. પણ મને એક વાતની તો ખુશી છે જ કે મારા ખેડૂતને મેં ગઈકાલે લાઠી નથી ખાવા દીધી. લાઠી નથી ખાવા દીધી. અને જે લોકો ખેડૂતોને લાઠીઓ ખવડાવવા માટે, બીજું હળદર કાંડ કરવા માટે આવ્યા હતા, એમને મેં સફળ નથી થવા દીધા. એટલે તમને એવું લાગે છે કે હળદરવાળી અહીંયા હળદર કાંડ જે થયું, જે પ્રમાણે ખેડૂતો જેલમાં ગયા, જે પ્રમાણે ખેડૂતોને લાઠીઓ વરસી, એ તમામ પ્રકારની બર્બરતા અહીંયા થાય એવું કોઈનું ષડયંત્ર હતું એવું લાગે છે અમદાવાદમાં? 1000%, 1000%. જે આમ આદમી પાર્ટીની આખી જે 100-150 જણાની ટીમ આવી હતી, આ ટીમ એ જ કરવા આવી હતી કે આ લોકો જે, જો એણે શું કહ્યું, ગાંધીનગર જવાનું છે, આમ ક્યાંય ના પાડી ગાંધીનગર નથી જવાનું, એમ ક્યાંય ના પાડી હતી? તમે સમજો. એમ કહે છે કોંગ્રેસનું આંદોલન, જિજ્ઞેશ મેવાણી કોણ, પાલ આંબલિયા કોણ, લાલજી દેસાઈ કોણ? બીજું, અમે પહેલેથી જ જાહેર કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સમાં તમે જોઈ લો કહ્યું હતું, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નામે આ લડાઈ છે. તો કિસાન કોંગ્રેસ એટલે કોણ? હું સભાઓમાં જ્યાં જ્યાં ગયો છું ત્યાં મેં એમ કહ્યું છે કે હું કોંગ્રેસમાં છું. મારી પહેલી ફરજ ખેડૂત છે, ખેડૂતના ઘરે જન્મો છું. આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ગયો છું ત્યાં કહ્યું છે. બરાબર છે. તો હું એટલે કોણ? કોંગ્રેસ. કોંગ્રેસે ઓફિશિયલી સમર્થન જાહેર કર્યું છે, અને 15 દિવસ પહેલાં કર્યું છે. આમ આદમી પાર્ટીની જેમ આખો માહોલ ઊભા થયા પછી 13 તારીખે જાહેર નથી કર્યું. કરવું હોય તો 15 દિવસ પહેલાં જાહેર કરવું હતું ને કોણે ના પાડી હતી? પણ એમાં નથી પડવું. મારે એ કહેવું છે કે અમે અત્યાર સુધીમાં જ્યાં કહ્યું ત્યાં એમ કહ્યું છે કે ગાંધીનગર જઈશું, જ્યાં રોકશે ત્યાં બેસી જઈશું. આ કહ્યું છે અમે એ કહ્યું છે કે ગાંધી ચિંધ્યા માર્ગે લડવું છે. બરાબર છે. અને આપણે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, આવેદન આપવા, વિરોધ કરવા, ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ કરવા કે સચિવાલય ઘેરાવ કરવા નથી જતા. બહુ સ્પષ્ટતા અને ક્લિયર લાઈન હતી અમારી. અન કહ્યું છે
કોઈ ખેડૂતોને આમાં ગુમરાહ નથી થયા, પાકું છે. બરાબર છે. સવારના 6 વાગ્યાથી, કોઈ 5 વાગ્યાથી, કોઈ 4 વાગ્યાથી ખેડૂત નીકળ્યા હતા, ખાધા પીધા વગર નીકળ્યા છે. બરાબર છે. બીજી બાજુ સરકાર એવો સંદેશો મોકલે છે કે ભાઈ 1-2 કલાકનો સમય આપો, અમારું પ્રતિનિધિ મંડળ તમને સામે આવી અને તમારી સાથે ચર્ચા કરવા આવે. એટલે સરકાર જોઈ કે હવે આ વાત મારે કહેવા જવી હોય તો લગભગ 12 કિલોમીટર લાંબી જે રેલી હતી એમાં એક માણસને હું કેવી રીતે કહેવા જઈ શકું? તો એના માટે ક્યાંક માણસને ભેગા કરવા પડે, માઇકની વ્યવસ્થા કરવી પડે, સ્ટેજની વ્યવસ્થા કરવી પડે, સભા કરવી પડે. અને કોઈ પણ રેલી થાય અત્યાર સુધીની ગુજરાતમાં કે ભારતમાં જેટલી રેલીઓ થઈ હોય એ સભા વગર રેલી પૂરી થાય ખરી કોઈ દી? તો સભા ક્યાંક કરવી પડે કે ના કરવી પડે? એટલે એ બાબતે 2 વસ્તુ જે સવારના કોઈ ખેડૂતોએ એક મોઢામાં અન્ન પણ નહોતું નાખ્યું, એ ખેડૂતોને 8,000 અમે ફૂડ પેકેટ મંગાવ્યા હતા કે ત્યાં હારે જમતા જમતા વાત પણ થઈ જાય અને ખેડૂતોના ટ્રેક્ટર ત્યાં ગોઠવાઈ જાય, ટ્રેક્ટરમાં જ બેઠા બેઠા વાત થાય અને જ્યાં ખેડૂતો ટ્રેક્ટરમાં બેઠા છે ત્યાં એને ફૂડ પેકેટ પહોંચી જાય. જેમ આખી રેલીમાં તમે જોજો, અમે 200 મીટર ને 300 મીટરના અંતરે પાણીની વ્યવસ્થા કરી દીધી. કોઈ ખેડૂતોએ ટ્રેક્ટરથી નીચે નહોતું ઉતરવું પડ્યું, આખી ટીમ એમને પાણી આપતી હતી. બરાબર છે. તો એ જ રીતે ખેડૂતને થોડુંક પેટમાં પણ પડે, હારે સરકાર તરફથી સંદેશો જે આવ્યો છે એ સંદેશો ખેડૂત સુધી પહોંચે, ખેડૂતોનો અભિપ્રાય લઈએ કે શું કરવું છે, રાહ જોવી છે કે ગાંધીનગર જવું છે. આ પૂર્ણાહુતિ નહોતી, હોલ્ટ હતો. હા બરાબર. આ તો કહેવું પડે કે ના કહેવું પડે? અને એ લાલજીભાઈ, જિજ્ઞેશભાઈ, જયેશભાઈ કેટલા જણાને કહેવા જાય? 12-13 કિલોમીટર લાંબી રેલીમાં કેટલા જણાને કહેવા જાય? બરાબર છે. આ પંકજ રાણસરિયાને મેં કહેલું છે ક્યાંય અટકાવ નહીં, અહીંયા સભા કોંગ્રેસની નથી, અહીંયા આ ચર્ચા કરવા માટે ભેગું થવાનું છે. આ હું એને કહેતો હતો, તેની ટીમ આખી ભારત બોલો જય મારા ભારત માતા કી જય, ગાંધીનગર 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 ચાલુ કરી દીધું. સાંભળવાની તૈયારી નથી. બરાબર છે. એનો અર્થ એવો કે એનો ઈરાદો એ હતો કે કોઈ પણ રીતે લાઠીચાર્જ થવો જ જોઈએ, હળદરકાંડ થવું જ જોઈએ. અને મને આજે સંતોષ એ છે કે રેલી તો પાછી એ કરશું. આજે જે સંખ્યા હતી એનાથી ડબલ કરીને કરશું. પણ પલભાઈ, તમારો કહેવાનો મતલબ હું જે સમજ્યો એ પ્રમાણે કે 19માં જે તમારી જે બેઠક હતી, એ જે સભા કે મિટિંગ કે બેઠક કે જે કંઈ માનીએ, ત્યાં તમે બેસવાના હતા ને ત્યાં તમારી જોડે સરકારે તમને સંદેશો આપ્યો કે ત્યાં બધા મિટિંગ કરીએ અથવા તો એમનું ડેલિગેશન આવશે જે તમને મળશે? નહીં, એ ત્યાં આવશે એવું નહીં. ઓકે, તમે કહો તો અમારું ડેલિગેશન આગળ આવે. બરાબર છે. આવું પોલીસના એક ઉચ્ચ અધિકારી દ્વારા લાલજીભાઈ સાથે વાત થઈ હતી. બરાબર છે. તો એ જે છે ડેલિગેશન, બરાબર છે, એને ક્યાં બોલાવવું, આપણે આગળ કેટલે સુધી જવું, બરાબર છે, કે ડેલિગેશનને ન બોલાવવું ને આપણે ગાંધીનગર જઈ અને આપણું તો અલ્ટિમેટમ હતું. બરાબર છે. ગાંધીનગર જઈને છૂટા પડવું. મૂળ તો વાત આ જ હતી. ગાંધીનગર જઈને શું કરવાનું? તો આવેદન દેવાનું હતું નહીં. આ તો પહેલેથી અમે કહ્યું હતું. વિરોધ કરવાનો હતો નહીં, આ અમે પહેલેથી કહ્યું હતું. તો ગાંધીનગરની ડેલીએ તો આપણે આવી ગયા હતા. તો સરકાર માનો કે અમદાવાદ તમારી સામે આવવા તૈયાર હતી. મૂળ તમારો એ હતો ને. હા, પણ તો એ જે આપણી વાત છે એ વાત સરકારના કોઈ પ્રતિનિધિ આવવા માટે તૈયાર હતા. બરાબર છે. તો એ વાત અમારે ખેડૂતો સુધી સંદેશો તો પહોંચાડવો પડે કે ના પહોંચાડવો પડે? તો આંકડે મધ હતું પણ આ ખેલ થયો એટલે. બરાબર છે. એ જે આખી એને ખબર હતી કે આટલી તમે શાંતિપુરાથી અમે નીકળ્યા લગભગ 4 કિલોમીટર સુધી રોડની બંને બાજુ હજારોની સંખ્યામાં ખેડૂતો ઊભા હતા. એમાં 1111 ટ્રેક્ટર કયા હતા એની જગ્યાએ ડબલ ટ્રેક્ટર થયા હતા. બરાબર છે. અને ગુજરાત સરકાર પણ અચમચી ગઈ હતી કે આટલી સંખ્યામાં આ કેવી રીતે, ક્યાંથી ખેડૂતો આવ્યા? બરાબર છે. એ જે આખો માહોલ, આ પેટમાં તેલ રેડાણું છે જે ક્યાંક ને ક્યાંક આ જે આખી કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાતમાં અમુક સંગઠનો છે એ જ ખેડૂતના સંગઠનો, અને ગુજરાતમાં અમુક ખેડૂત નેતાઓ છે એ જ ખેડૂત નેતાઓ હોવા જોઈએ. આ જે માનસિકતા છે એ માનસિકતાવાળા લોકો, આપ અને એનો બાપ, બરાબર છે, એ લોકોએ સાથે મળીને ષડયંત્ર કર્યું છે. અને આ ષડયંત્રનો ભોગ ગુજરાતની એક જે ખેડૂતો માટે આમ શું કહેવાય, જે કાંઠે પહોંચ્યા હતા,
અને કાંઠે પહોંચી. અને એટલા માટે મેં તમને હજી હું ફરીને કહું છું, ગુજરાતના ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન થાય, બરાબર છે. અહિંસાની લડાઈની જે મારી વાત છે એ વાત માટે, બરાબર છે, હું એમની સામે બાથ ભીડવા માગતો નહોતો. પંકજ રાણસરિયા આમ આદમી પાર્ટીની સામે જો અમે આખી ટીમ એની સામે પડ્યા હોત, બરાબર છે, તો લાઠીચાર્જ જ થાત તુષારભાઈ, હિંસા થાત, બરાબર છે. અને ગુજરાતના ખેડૂતોમાં જે એક આશા આંદોલનની ઊભી થઈ છે, બરાબર છે, એ ફરીથી ગુજરાતના ખેડૂતો લડવા બહાર ન આવત. પણ કાલે તમને લાગે છે કે આ પ્રક્રિયામાં ખલેલ ન પહોંચ્યું હોત અને તમારું ઓગણજ ખાતેનું જે સંમેલન હતું ત્યાં તમે બેસી ગયા હોત બધા ખેડૂતો સાથે, તો આ મુદ્દા ખેડૂતોને વીજળીના થાંભલાના જે વળતરનો મુદ્દો છે પર્ટિક્યુલર, એનું નિરાકરણ આવી ગયું હતું એવું તમને લાગે છે? તુષારભાઈ, વીજળીના પ્રશ્નોમાં આજથી 6 મહિના પહેલાં ગુજરાતના ખેડૂતોને જે વીજ લાઈનો પડે છે, તમારા ગામમાં આવે છે, મને ખબર છે, બરાબર છે, એ 50,000 રૂપિયાથી ચાલુ કરી અને 8-10 લાખ રૂપિયા સુધી આપતા હતા. રેર કેસોમાં વીકે હુંબલ જેવા લડાયક લોકોએ આજથી 2017-18માં 400 કેવી વીજ લાઈનમાં 18 લાખથી લઈ અને 25-30 લાખ રૂપિયા અપાવડાવ્યા છે. એ રેર કેસો છે, બરાબર છે. બાકી એવરેજ 50,000થી લઈ અને લગભગ 8-10 લાખમાં ખેડૂતોનો થાંભલો ઊભો થઈ જતો હતો આજ 765 કેવીમાં. એની સામે આ લડાઈનું આજ ગઈકાલ ને ભૂલી જાઓ, અથવા તો અમે 15 જૂને જવાના છીએ એ જાહેરાતને ભૂલી જાઓ. એના આગળના દિવસ સુધીમાં વીજ કંપનીઓ એટલે સુધી તો આવી ગઈ કે ખેડૂતોને 32 લાખથી 58 લાખ સુધીની ઓફરો સામેથી કરવા લાગી છે. તો આ મારા 6 મહિનાનો સંઘર્ષનું પરિણામ આ તો છે જ, બરાબર છે. સરકાર નિર્ણય કરત કે ના કરત એ બીજા નંબરની વાત છે. અમે છેલ્લા 15 દિવસથી કહીએ છીએ કે 15 જૂન અલ્ટિમેટમ એ આરંભ છે, અંત નથી. અમારે સરકારને આજે મેસેજ દેવાનો હતો કે સાંજમાં હવે સમજી જાઓ, આ અલ્ટિમેટમમાં સમજી જાઓ, નહીંતર આવનારા દિવસોમાં અત્યારે અમે 100 સભાઓ કરી છે, 1000 સભાઓ કરશું અને ગુજરાતમાં ગાંધીનગરમાં આવી અને અમે બેસી જઈશું. અને ત્યારે તમારી પોલીસ મિલિટરી જેટલી બોલાવી એટલી બોલાવી લેજો, અમે ત્યારેય ગાંધી ચિંધ્યા માર્ગે આવશું. પણ આવશું એટલે ગાંધીનગરમાં બેસી જઈશું ને અમારો હક લીધા વગર પાછા નહીં જઈએ. આ કહેવા માટે અમે આજે સરકારને આવતા હતા. એટલે એ જે આખી વાત છે એમાં રંગમાં ભંગ પાડવાવાળા લોકો, બરાબર છે, મામાનો ભાણેજ, ખબર ને મામાનો ભાણેજ છે, કાંતિભાઈ અમૃતિયાને, હા, એનો ભાણેજ, અને ખૂબ માઇન્ડેડ માણસ, ષડયંત્રકારી માણસ, હળદરકાંડનો જે ષડયંત્રકારી હતો જે ક્યાંય ચિત્રમાં નથી આવ્યો, એ જ ષડયંત્રકારીએ ગઈકાલે પણ આ કાંડ કરાવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પલભાઈ, છેલ્લો સવાલ કે હવે તો આ આંદોલન જે ગઈકાલની ઘટના બાદ જાણે 2 ફાંટામાં વેચાઈ ગયેલું હોય અને રફે દફે થતું હોય એવું અમારી નજરે અમે જોઈએ છીએ. વાસ્તવિકતા શું છે, હવે આનું શું થશે? તમે કીધું એમ તમે તો ત્યારે વિચારણામાં છો, પણ હવે તમને શું લાગે છે? નહીં, મારે આજે પહેલું એ કહેવું છે, જે લોકો એમ કહે છે કે કોંગ્રેસ સાથે આને જોડવામાં આવ્યું, કોંગ્રેસ અમે મેં પહેલાં કહ્યું એવી જ રીતે પહેલાંય કહું છું, આજે હું કહેવા માગું છું કે તમારામાં તાકાત હોય, શિકારપુર ગામ કચ્છનું, ચાણસ્મા વાળી વીજ લાઈન, ચાણસ્મા તાલુકાના લગભગ 300-350 ખેડૂતો, આમને 1.5-2 વર્ષથી આ વીજ લાઈન નીકળી ગઈ છે, આજની તારીખમાં પૈસા મળ્યા નથી. એ ખેડૂતોને પૈસા અપાવડાવી દો. અત્યારે જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં જઈને કામ અટકાવો, ખાડામાં અંદર ઉતરો. છે હિંમત? કરો બંધકામ, કરાવડાવો બંધકામ. કરવું કાંઈ નથી. મેં ગઈકાલે 2-4 મિત્રોએ પૂછ્યું કે આમ આદમી પાર્ટીનો વિરોધ શું કામ? મેં કહ્યું અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ બન્યું, 1 ઈંટ નરેન્દ્ર મોદીએ નથી મૂકી, 1 ઈંટ નથી મૂકી. અને અમારા ખેડૂત સમાજનો બાપ સરદાર વલ્લભભાઈ પટેલ
અમારા ખેડૂતોના નેતા જેણે કહ્યું હતું કે આ દુનિયામાં છાતી કાઢીને કોઈ હાલવાનો અધિકાર હોય તો એ ખેડૂતોનો છે. એ સરદાર વલ્લભભાઈના સ્ટેડિયમનું નામ હટાવી અને નરેન્દ્ર મોદીનું પોતે કરી નાખ્યું. આખી ઇમારતમાં એક ઈંટ નથી મૂકી. એવી જ રીતે આ 15 જૂન 1 ધૂન વાળી લડાઈમાં જેણે એક ઈંટ નથી મૂકી એ નરેન્દ્ર મોદી થવા આવે અને પોતાનું નામ આખી ઇમારતમાં મૂકવા આવે તો કેવી રીતે ચલાવી લેવું તુષારભાઈ? જેણે આખી ઇમારતમાં એક ઈંટ નથી મૂકી અને ડાયરેક્ટ આખી ઇમારતના માલિક થવા આવે. અમારા બાપનું નામ ભૂઈશું ને એ અમે ગુજરાતના ખેડૂતોએ ભૂલ કરી કે ત્યારે અમે ના બોલ્યા એટલે આજે આ કંપનીઓ અમારી ઉપર હાવી થાય છે. બાકી ત્યારે જો ગુજરાતનો ખેડૂત જાગ્યો હોત, માત્ર સરદાર પટેલ સમાજના જ નેતા છે એમ નહીં, ખેડૂત સમાજના નેતા છે એમ કરીને ગુજરાતના ખેડૂતો જો તે દિવસે જાગ્યા હોત અને આ નામ હાથે હટાવી લીધું હોત તો તમારે ત્યાં આજે આ વીજ કંપનીઓ દાદાગીરી ના કરત. આજે તમારો મગફળીનો ભાવ 800 રૂપિયાથી 1000 રૂપિયા ના હોત. આજે તમારું નેનો યુરિયા ફરજિયાત બટકાવે છે, આ ન બટકાવત. બરાબર છે? એટલે જે અગાઉ ભૂલ કરી છે એ ભૂલ અમે નથી કરવા માંગતા. એટલે એટલા માટે અમે જેણે ઇમારતમાં એક ઈંટ નથી મૂકી એને આખી ઇમારત કેવી રીતે આપી દેવી? અને જેણે હળદર કાંડ જેવું કાંડ કર્યું છે, જેણે ઘેરની લડાઈમાં તક સાધુ તરીકે યશનો ટોપલો લેવાનો પ્રયત્ન કર્યો છે, એને શું કામ એને આખી ઇમારત અમારે દઈ દેવી? એટલા માટે અમે ના પાડી છે કે ભાઈ આમ આદમી પાર્ટી, અમે તો પહેલા દિવસે ના પાડી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસ કરી, આ બાબતની જાહેરાત કરતી પ્રેસ કરી, તે દિવસે અમે કહ્યું હતું ભાજપ, આમ આદમી પાર્ટી અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આવકારીએ છીએ. આ તો પહેલા દિવસથી અમારી ચોખવટ હતી. કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ આ લડાઈ કરે છે, આ એ અમારે પહેલા દિવસથી ચોખવટ હતી. ગાંધીનગર જવું છે પણ જ્યાં રોકે ત્યાં બેસી જવું છે, આ એ પહેલા દિવસથી ચોખવટ હતી અમારી. ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવી છે, કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લડાઈ કરવી છે, જ્યાં રોકે ત્યાં બેસી જવું, આ પણ અમારી વાત હતી. તો અમે આમાં ક્યાં અને કેવી રીતે ખોટા છીએ અને કેવી રીતે લોકોને ગુમરાહ કર્યા છે? અમે ક્યાંય એક પણ જગ્યાએ જો આમાં વાત સંતાડી હોય તો અમને કહો. આ કેટલાક અમુક લોકોએ એવું કહ્યું કે પાલભાઈને અને લાલજીભાઈને પહેલાંથી ખબર હતી કે ઓગણ જ રોકાવાનું છે. હું કહું છું હા રોકાવાનું છે. અમે ક્યાં અમે ગુમરાહ કર્યા? બપોરે જમણવાર ક્યાંક તો કરવું કે ના કરવું, રોકવા કે ના રોકવા, યાત્રાને વિરામ ક્યાંક આપવો કે ના આપવો, તો એક એક માણસને કેવી રીતે કહેવા જવાનું? આખી રેલીમાં તમે કેવી રીતે કહેવા જાઓ? બીજું, જે ટ્રેક્ટરો આવતા હતા, અડધા આ બાજુથી આવતા હતા, અડધા આ બાજુથી આવતા હતા, અડધા આ બાજુથી, ચારે દિશાઓમાંથી આવતા હતા. જે ખેડૂતો આવતા હતા એ ચારે દિશામાંથી આવતા હતા. કેવી રીતે કહેવા જઈએ? એટલે ત્યાં ભેગા થઈને કહેવાનું હતું કે અત્યાર સુધીમાં આટલી આપણી જીત થઈ છે, સરકાર ગોઠણીએ આવી ગઈ છે, બરાબર છે? જો આ જ તાકાતથી આપણે લડશું તો સરકાર નાકલીટી પણ આમાં કરશે, બરાબર છે? એ કહેવા માટે અમે ભેગા ના થઈએ એના માટે તો આખું આ ષડયંત્ર થયું છે. તો આ તો આપણી સાથે પાલ આંબલિયા જેઓ ગઈકાલે ખેડૂત આંદોલનની આગેવાની લઈ અને ગાંધીનગર જવા નીકળ્યા હતા. અમદાવાદની અંદર જે કંઈ વિવાદ વિખવાદ થયો એ મામલે એમણે દરેક સવાલોના જવાબ અને સ્પષ્ટતા આપવાના પ્રયાસો કર્યા છે. તમને લાગતું હશે કે આંદોલન શું હોય છે, તો એક વાતમાં મહત્ત્વની એ વાત રહે છે કે આંદોલન હિંસક ન હોવું જોઈએ અને જ્યારે સાધન શુદ્ધ હોય અને મુદ્દાની સત્યતા હોય ત્યારે હંમેશા આંદોલનમાં એ પછી અંગ્રેજો હોય કે સરકારો ઝૂકતા રહ્યા છે એના પુરાવાઓ, ઉદાહરણો આપણી સમક્ષ છે. મહાત્મા ગાંધી ટૂંકી વાર્તામાં કહેતા કે આંદોલનકારીઓ જ્યાં સુધી અહિંસા અને સાધન શુદ્ધિના માર્ગને ન અપનાવે ત્યાં સુધી એ આંદોલનને સફળ બનાવવું અશક્ય અથવા તો અસંભવ હોય છે. તો
તમારું શું માનવું છે આ આંદોલનને લઈ, ખેડૂતોના મુદ્દાને લઈ, વીજળીની લાઈનો જે પ્રકારે ખેડૂતોના ખેતરમાં બિછાવવામાં આવે છે મુદ્દાને લઈ, તમામ બાબતે તમારા અભિપ્રાય અને મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આપને આ ચેનલ પસંદ છે તો સોમાન્ય ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.